વાહ, બહુ સરસ. આ રોજ સવાર પડે ને ઠાઠ મારતી તૈયાર થઈને મારી દીકરી નીકળી તો જાય. કહેવા માટે તું છે ને હવલદાર છે, ગામ આખાની સેવા કરે. હા, માની તકલીફ તને નથી દેખાતી? બા, હવે પાછું તમે ચાલુ ન કરી દેતા. શું મેં તમારી તકલીફ ન જોઈ? રોજ એક જ વાત, મારી તકલીફ મારું દુઃખ, મારી તકલીફ મારું દુઃખ. મારાથી થાય એટલું હું કરું છું ને તમારું. તને ખબર છે કે મારી કિડનીમાં તકલીફ છે, આનો ઈલાજ કરાવવાનો છે, છતાંય તને મારું ધ્યાન નથી. બા, દર અઠવાડિયે આપણે દવાખાને જઈએ જ ને, અને એકય અઠવાડિયું એવું ખાલી ગયું છે કે હું તમારી જોડે ન આવી હોય? તમને ડાયાલિસિસ કરાવવાનું કીધું તો આપણે એ કરાવી છે, કિડનીની તકલીફ કીધી આપણે એના રિપોર્ટ કરાવી છે, બીજું તો શું કરી શકી? ડૉક્ટરે કીધું છે કે આ દર અઠવાડિયે આવવાનું બંધ થઈ જાય. જો તું મને પેલા મોટા શહેરમાં લઈ જાય તો અંધું સારું થઈ જાય એવું છે. પણ બા, એમણે જે દવાખાનાનું નામ કીધું ને, એમાં ઉપર ચડવાના પણ પૈસા હોય છે. એમને નથી ચડાતું. આપણા હાથમાં 5 લાખ રૂપિયા હોય ને ત્યારે હોસ્પિટલનું પગથિયું ચડવાનું વિચારી શકી. ગામ આખું દાન કરે છે, કોક દાતાર તો હશે જ ને કે જે. બા, જેમ તમે વિચારો છો ને એમાં ગામે વિચારે છે કે આ તો પોલીસમાં છે, આને ક્યાં કઈ જરૂર છે. કેવી રીતે દાન માંગવા જવું? કોને કહું કે મને દાન આપો, ભીખ આપો? આપણા ઘરની પરિસ્થિતિ જોઈને હંતાઈને ખબર જ છે. હા, એટલે તું એ વાત તો કરતી નહીં. તું એમ કે તારે કાંઈ કરવું નથી, તારું ધ્યાન બીજે છે એમ બોલ. ક્યાં છે બા મારું ધ્યાન? આખું જીવન તમારી હારે રહેવાનું નક્કી કરી લીધું છે. લગ્ન કરવામાં મને રસ નથી. તમે કહો છો મારું ધ્યાન બીજે છે? મારો આખો પગાર બા હું તમારી પાછળ ને આ ઘર પાછળ ખર્ચ કરું છું. મારા મોજ શોખ પાછળ 1 રૂપિયો નથી ખર્ચ કરતી. તોય તમને એવું લાગે છે કે હું ધ્યાન નથી આપતી? હવાસી વાત. અને તું મારી પાછળ જ તો કરસ. તું ક્યાં તારી પાછળ કાંઈ કરસ? સો ગોપી, તું જે રસ્તે જઈ રહી છે ને એ મને ખબર જ છે, પણ માં શું તારી, એટલે મારે તને કંઈ કહેવું નથી. બા, હું કોશિશ કરીશ. કોઈ દાતાર મળે, ગમે ત્યાંથી પૈસા મળે અને તમારો ઈલાજ મોટામાં મોટી હોસ્પિટલમાં કરાવી શકી. પણ હું માત્ર કોશિશ કરી શકું, બાકી આગળ ભગવાન જાણે. ભગવાન જ જાણે. મારે તને ક્યાં કંઈ કહેવું જ જોઈએ? દોષ દેવા જેવો છે જ નહીં. ગોપી, નાની હતી ને ત્યારે હંધી વાત માનતી હતી, હવે કોઈ વાત માનતી નથી, મનમાની કરસ તું. તમારી નજરોમાં ફેર થઈ ગયો છે બા. હજી સુધી એવી કોઈ વાત નથી કે મેં તમારી ટાળી હોય. તમે મારી હારે ઝઘડો કર્યા સિવાયના કામ કરો, આરામ કરો, દવા લો જઈને. ઝઘડો નથી કરતી, હા શું કહું છું, અને દવા તો હું લઈ લઈ. હા, મારી ફિકર મારે જ કરવાની છે, બીજું કોઈ કરવા નહીં આવે. મને હંધી ખબર છે, એટલે રહેવા દેશે તું. હંધાય તારા નાટકો. અચ્છો બા, તમારા સિવાય આ દુનિયામાં મને કોઈ વાલું નથી. તમને લાગે છે કે હું તમારું ધ્યાન નથી રાખતી? મારી જાતને ભૂલી જાઉં છું તમારું ધ્યાન રાખવા પાછળ. બહુ થઈ હવે આ ઈમાનદારીની નોકરી. બહુ કરી લીધું મેં. મને થયું કે હું આ વર્ધીને વફાદાર રહીશ, પણ જો વર્ધીને વફાદાર થવા ગઈ ને તો ક્યાંક મારી મા હારે બેવફાઈ ન કરી દો. અને ભગવાન પણ કહે છે ને કે આ દુનિયામાં સૌથી મોટું સ્થાન માનું છે. તો જો કદાચ હવે મારી મા માટે થઈને ગમે તેની હારે ખોટું કરવું પડશે તો હું કરીશ, જરાય નહીં અચકાવું. હે કિશન, આ શું કરોસ બેટા તું? હા, અરે તું શું કરવાને ઝાડુ મારસ? તારી બાયડી ક્યાં હે? પિયર ગઈ છે. પિયર? એટલે અટાણે પિયર કઈ રીતે ગઈ? એનું કોઈ મુહૂર્ત થોડી હોય, એને મનમાં આવે ને ત્યારે જાય. અરે પણ આમને આમ થોડી જાય, કઈ કામકાજ હશે ને એને.
હું પોલીસ સ્ટેશનની વાત કરું છું બાપુ. પોલીસ સ્ટેશન? હા હા, આજકાલ તો ઈ જ એનું પિયર થઈ ગયું છે ને. કાંઈ પણ થાય એટલે બસ હું કેસ કરવા જાઉં છું. હા, આપણાથી તો કાંઈ બોલાતું જ નથી બાપુ. મેં એને કાંઈ નહોતું કીધું, ઊંચા અવાજે બોલાવી પણ નહોતી. હા, થોડું ઘણું કાંઈ કીધું હોય ને તો એ વાતને ઊંધી લઈ લે અને ઝઘડો કરવા લાગે, રૂપિયા માંગવા લાગી મારી પાસે. હવે તમે જ વિચાર કરો કે કેટલાક રૂપિયા આપવાના. બટા તારે એને સમજાવી જોઈએ ને જરાક. હા, જે બાયડીને થોડું સમજાઈ લેવાનું હોય, થોડા પ્રેમથી બે શબ્દો કહેવાના એટલે માની જાય એમ. હું મેં પ્રેમથી જ કીધું હતું કે આ તારું જ ઘર છે અને આ હંમેશા તારે જે જોતું હોય એ લાવી તો દઉં છું. પછી તું આવું હું કામ કરે છે? હા, ઘરમાં આપણે 3 જણા છીએ, તું, હું અને બાપુ, અને અમે બંને ક્યાં તને કઈ નડીએ છીએ? બટા ગામમાં આપણી એવી ઇજ્જત છે ને, હું કરીએ, આપણાથી કાંઈ બોલાતું એ નથી વધારે. હું કંઈ કહેવા જાઉં ને બહુ કંઈ ઊંધું સમજે તો આજકાલનો જમાનો એવો છે ને, લોકોએ કાંઈ સમજતા નથી. આ ઇજ્જત બચાવીને રહેવું પડે છે દીકરા. આટલું નામ કમાણા છો તમે. હા, એટલા માટે તો આપણે એને કહીએ છીએ કે તું અમારું નામ હું કામ ડૂબાડે છે? અરે ભગવાને આપણને જેટલું આપ્યું છે એમાં ખુશ રહે ને, શાંતિથી જીવન જીવીએ ને હારે. પણ ના, હા, એ પહેલાં એને રૂપિયાની જીદ કરી હતી ત્યારે મેં આપ્યા હતા ને લાખ રૂપિયા. ફરી પાછી કહે છે કે લાખ રૂપિયા આપો. હવે ક્યાંથી લાવું લાખ રૂપિયા? બટા એને પૂછ તો ખરી, લાખ રૂપિયાની એને હું જરૂર હું પડી? આટલા બધા રૂપિયા, લાખ રૂપિયા કઈ હોશ હશે? એને સમજાવ, લાખ રૂપિયાની કિંમત શું છે એ સમજાવ એને. એના મોજ શોખ. આપણે અહીંયા ગામડે રહીએ છીએ, એક તો એ એને ગમતું નથી. આ લગ્ન પહેલાં એને આવું કાંઈ નહોતું કીધું. હા, શહેરમાં જવું છે, શહેરમાં બધા રહે છે એમ રહેવું છે, અને ખબર નહીં આ ફેન ફતુડા કેટલા એને કરવા છે. બાપુ, આપણે ગામમાં બધે જોઈએ છીએ, આ વહુઓ તો બધાના ઘરમાં છે, પણ આવી વહુ કોઈના ઘરમાં નહીં હોય. જો દીકરા હવે લગ્ન થઈ ગયા છે તો નિભાવવા તો પડશે જ ને. અને જો એ આવે ને તો એને થોડુંક સમજાવી દેજે. હે, લાખ રૂપિયાની વાત છે ને, એને સમજાવ. લાખ સમજાવું અટાણે ગઈ છે કેસ કરવા હતું. તમને તો ખબર છે કે તમારું ને મારું નામ પડશે એટલે પોલીસ સ્ટેશનમાંથી જ ના પાડે છે એ તો કે એ લોકો ભોળા માણસ છે અને એની વિરુદ્ધમાં કોઈ ખોટો કેસ નહીં થાય. કાંઈ વાંધો નહીં, પણ એ લોકો આપણને ઓળખે છે, આપણી વહુ આપણને સારી રીતે નથી ઓળખતી. એ આવે તો જરા જોજે, નહીતર તું આંટો મારી આવ ત્યાં. એને તમને કહું સમજાવું છું કે તમે સરપંચ બાપા પાસે જાઓ. હા, એને કહો કે ઘરમાં ફરી પાછો ઝઘડો થયો છે, એ કાંઈક કરશે. જો સરપંચ સુધી જઈએ ને તો વાત પંચાયત સુધી જાય, એટલે બધાને ખબર જ છે ને. અને હા, હંધે મતલબમાં આપણા ઘરમાં જે થાય છે એ કાંઈ ઢાંક્યું તો રહેવાનું નથી. આ બજારમાં જઈને ઘણી વાર બૂમો પાડતી હોય છે. હંધાઈને ખબર છે કે આપણને બહુ આંકરી મળી છે, મારી ઘરવાળી બહુ બોલકી છે અને માથા ભારે છે. આપણે બંને ભોળા પડીએ છીએ એની પાસે. જુઓ, એ ગામના કોઈક 2 શબ્દો કહે ને તો પાછો હતું એમનો શાંત પડી જાય. આપણે એક રસ્તો કાઢીએ. આપણે છે ને વ્યવહારને વાત કરવી પડશે. હું કહું તું? હા, એકવાર એમને વાત કરીએ ને કે તમારી છોડી આ રીતે અમને હેરાન કરે છે, તો એવો કંઈક કરે પછી. હે, કરી જુઓ, તમને મજા આવે એમ કરો. હું આવું સર. હમણાં જમવાનું બની જાય એટલે હાથ પાડો. હા બેટા. હે ભગવાન, હવે તો તું સામું જો. હું થાકી જાઉં છું આ ઘરના કામ કરી કરીને. મને એમ હતું કે આવું સારું મકાન બનાવાય ને તો છોકરી મળી જાય, પણ ખબર નહીં ક્યારે થાય. પોતા મારવાના, રસોઈ કરવાની. ભગવાન, કિશનભાઈ કેમ છે અશોક? કેમ હોય? હા જો ને ભાઈ, હંજવારે કાઢું છું. હા, ખબર નહીં ક્યારે લગ્ન થાય. સારું છે, આ લગ્ન થઈ જાય ને તોય આ કરવું પડશે. એના કરતા એકલો છો ને કરે છે એ બરાબર છે. પેલા બે હેઠો બે. એ ભગવાન, તને ખબર છે આમ જો ગોઠલા સડી જાય છે. અને
આ મને એમ હતું કે મકાન બનાવે ને તો ક્યાંકથી માંગવું આવશે, પણ હવે જે થતું હોય ને હારા માટે થતું હોય. આ ઘણી વાર ઉતાવળ કરીએ ને તો એમાં કાંઈ ફાયદો નથી થતો. કેમ આવું શું કામ બોલ છો તું? તને નથી ખબર તારા ભાભીનો સ્વભાવ કેવો છે એમ? લા, મને તો ખબર જ છે કે થોડા કામ બોલે છે, પણ એ તો બધું છે ને હાલ્યા કરે. સમજો, ઘર હોય ને ત્યાં ઠામડા ખખડતા જ હોય. હા, ભાભી નો છે. હાલો. એ કિશનભાઈ બોલે? હા, કિશન જ વાત કરું. તમારા ઘરના આવ્યા હતા અહીંયા પોલીસ સ્ટેશન કંઈ ફરિયાદ લખાવો. હા સાહેબ, પોલીસ સ્ટેશનમાંથી બોલો છો? હા તો કાંઈ વાંધો નહીં, આ વખતે તમે એની ફરિયાદ લઈ લો એટલે એને શાંતિ થઈ જાય. અરે નાના કિશનભાઈ, હું વાત કરો છો? અમને ખબર છે તમારું ગામમાં કેવું નામ છે, તમે હાવ ભોળા માણસો છો. અમે તમારો કેસ કઈ રીતે લઈ જુઓ, ક્યાં લગન તમે આમ મારા બાપુ અને મારી સરમે ફરિયાદ નહીં લો. એને સમજે નથી, અમને ઘરે મોકલી દીધા છે. તમે ટેન્શન ના લો. ઠીક છે, આભાર તમારો. આ બધું શું હતું? શાબ ને ફરિયાદ ને હે? તને કહું? શું હા, કઠણાએ માંડી હોય ને ત્યારે જવું થાય, કાંઈ વાતમાં નહોતું. હા, એ પહેલાં રૂપિયા માગતી હતી ને અત્યારે રૂપિયા માગે છે. રૂપિયા માગે છે? એ મને મૂકી દેવાય માગે છે. હા. હવે તું જ વિચાર કર કે મારે શું કરવું. હું ઘર હકારવા માગું છું, એની યારે રહેવા માગું છું. હા, પણ હું શું કહું છું કે એને કાંઈક ખાડિયું બાડિયું લેવી છે એટલે પૈસા માગતી છે, એવું છે? હંતું લીધું જ છે એણે. તો હા, એકવાર આવી તો ખરા ઘરે. હા, મારા બાપ દીકરાના લુગડા નથી ને એની કરતાં કેટલા ઘણા લુગડા એના છે. કબાટમાં જો તો ખબર પડે કે કેટલી વસ્તુ લીધી છે એણે. તો આ પૈસા શું કામ માંગે છે? બસ હા, એને એના પિયરમાં રૂપિયા દેવા હોય ને એટલે. એના પિયરમાં દેવાના હોય એટલે? હા, કોઈ બીમાર છે ને? બીમાર હોય તો મદદ પણ કરવા તૈયાર જ છીએ ને. કોઈ બીમાર નથી ને. હા તો બસ ત્યાં ઘર હાજુ કરવું છે ને અહીંયા ભાંગવું છે, આવી વાત થઈ. તું અહીંયા હા વાળતા વાળતા કહે છે કે મને બૈરી મળી જાય તો સારું. આવી બૈરી હું કામની? તું જ વિચાર કરીને. એ વાત હાશી, પણ છે ને બધું સારું થઈ જાય, આમ દુઃખી નહીં થતો. હું સારું થઈ જાય. આ ઘરના કામ હું એ કરું છું ને મારા બાપુ એ કરે છે. હવે વિચાર કર. તારા બાપુ હોતી? હા, બિચારા મને કહે કે તું એકલો બધું ક્યારે કરી રહી, લાય હું મદદ કરું. મને તો એમની હાલત જોઈને રડવું આવી ગયું, એટલે મારું હૈયું ભરાય એવું ને એટલે હું ઘરમાંથી નીકળીને તારી પાસે આવી ગયો. જો ભાઈ તું શાંતિ રાખ, આ ઉપરવાળાની છે ને બધી ગોઠવણ હોય, બધું સારું થઈ જાય હો. સારું થઈ જાય તો ક્યાં વાંધો છે. મારા બાપુ બિચારા એકલા ત્યાં રોતા છે. એને એમ થતું હોય છે કે આ દીકરાને કેવી વહુ મળી, આ એકનો એક દીકરો, અને એને શાંતિથી અમને બંનેને જીવવાય નથી દેતી, હા સાહેબ, કે ખાવાય નથી દેતી. પાછા તારા બાઈ નથી હે? બહુ કરી, બધું સારું થઈ જાય ભાઈ હો. હા, આવી ગયા બહુ બેટા? હા, પોલીસ સ્ટેશન જઈ આયા? મને ટાઢક વળી ગઈ તમને? હે, વારે ઘડીએ પોલીસ સ્ટેશન જાવ છો તે? જ્યાં સુધી એ લોકો તમને અંદર નહીં કરે ને ત્યાં સુધી જઈશ હું. અરે પણ તારે હું કામ છે અંદર કરાવવાનું અમને? હા, એ ઘરમાં હંધુએ સારું તો છે, મારો દીકરો એ આટલો સારો છે, કામમાં તને મદદ એ કરીએ છે, તને હું જોઈ છે એ તો કે. હા હા, બહુ સારું છે. અમારું હારું તો હાથ હોનાનું છે, એને આ હહરો તો દશરથ જેવો છે, જમ જેવો છે. હું બોલીશ બટા, તને કઈ ભાન છે? અરે સસરો એટલે બાપની જગ્યાએ કહેવાય. તારા બાપુજીને તું આ રીતે બોલશે કોઈ દા? એ મારા બાપુ આરે તમારી હરખામણી કરો માં. મારો બાપ એટલે આસમાન અને તમે એટલે આ જમીન. અરે પણ તને એ વાતે અમે હું દખાઈ પાસે કે તું આ રીતે વાત કરો છો અમારી યારે? અને આટલી વખત તું પોલીસ સ્ટેશન ગઈ છે, તારી ફરિયાદ તો લીધી જ નથી ને એ લોકોને. એના પરથી તને ખબર પડી જવી જોઈએ બટા કે અમારી ગામમાં શું શાક છે અને શું ઇજ્જત છે અમારી.
હા તી નો જ લે ને, નો જ લે. કેમ કે ન્યા તમે પૈસા ખવડાવશો પણ આ વહુને દેહો નહીં. અરે પણ અમે ક્યાં કોઈને પૈસા ખવડાવ્યા છે? હે? તને જ્યારે જ્યારે પૈસાની જરૂર પડી છે, જ્યારે જ્યારે તને કાંઈ જોઈતું હોય છે, તને હંધુએ તો લાવી આપ્યા છે. મારો કિશને આટલું ધ્યાન રાખે છે ને તારું. એ પણ મને છે ને હવારના પોરમાં ઉઠું ને એટલે આ તમારા થોબડા જોઉં મારો આખો દી બગડે એનું હું. અરે પણ આવી કેવી વાત કરો છો તું? લગન પહેલા તારે વસાર કરવો જોઈતો તો ને. લગન પહેલે જ કીધું હોત કે અમારે અહીંયા નથી ગમતું તો અમે લગન જ નહોતા કરાવ્યા ને. લગન કર્યા ને તો એ જ કીધું તું મારા બાપુએ કે શહેરમાં મોટો બંગલો છે, ગાડીઓ છે. હે આ તો બધું સુપાવીને રાખ્યું. મને ખબર જ છે ઓલા પટારા પાસે જવા નથી દેતા ને મને, એમાં મને ખબર જ છે તમે હંતાડીને રાખ્યું છે બધું. અરે પણ બધું તમારું જ છે ને. આજે નહીં તો કાલે તમારું જ થઈ જાય ને. કેદી મારું થાય? મરી જાવ તેદી, મહાણમાં જાવ તેદી. અરે પણ અત્યારથી શું કામ છે તમને? કમી શું છે? 2 ટંકના ખાવાનું મળે છે, હારા કપડાં મળે છે, હારા લુગડા મળે છે, ફરવાનું હંધુએ તો મળે છે. આ હારા છે તો આવા તો ગાભા અમારા ઘરમાં નોકરાણીઓ આવા પહેરતી. અરે પણ તમારે હું જોઈએ તે મારા કિશનને કયો ને, હંધુએ લાવી આપશે. પણ આ રીતે છે ને ઇજ્જત કાઢો માં. વારે ઘડીએ પોલીસ સ્ટેશન ના જાઓ તમે. આમ ઇજ્જત તમારે છે? હે તો ઇજ્જત કાઢું? જો ઇજ્જત હોત ને તો આટલું બધું ખોટું ન બોલાવત, આટલી અંધારામાં ન રાખ્યું હોત મને. ના ના, મેં માગીને કેટલું માંગ્યું તમારી પાસે? ખાલી 1 લાખ રૂપિયા કીધું. 1 લાખ. આવડા ગળામાંથી એક ટીપું ઓછું થઈ જાય તો તમારું ગહાય શું જાય? અરે પણ આગળ તને રૂપિયા આપ્યા છે ને. લાખ રૂપિયાની કિંમત તું શું સમજો છો? લાખ રૂપિયા કમાવા માટે કેટલી મહેનત જોઈતી હોય છે. હા, એમને એમ લાખ રૂપિયા કઈ રીતે આપી દઈએ? તારે કામ શું છે ઈ તો કે. એમની આઈ પાસે એટલે આ હગાને કામ ન આવે તો કઈએ આવે? આ મારા ભાઈને અટાણે દુકાન કરવી હતી તો મેં 1 લાખ રૂપિયા માંગ્યા તોય તમને વાંધો? જો વો બેટા, હું તો એક જ કહું છું, અટાણે પૈસાની વાત ન કરો. આપણી પાસે પૈસા છે થોડા ઘણા, પણ એનો અર્થ એ નથી કે 2 ફાર્મ ઉડાવ્યા કરવાનું. હા, બહુ મહેનતથી પૈસા આવતા હોય છે. આપણા ભવિષ્ય માટે રાખ્યા છે પૈસા. અને બીજી વાત, તમને છે ને આ રીતે ના ગોઠતું હોય ને તો તમે છૂટા થઈ જાઓ મારા દીકરાથી. આ તો હું ઈ જ કહું છું કે જો તમારે પૈસા ન દેવા હોય ને તો પછી છૂટાછેડા દઈ દ્યો મને. પણ હા, છૂટાછેડાના 50 લાખ રૂપિયા રેડી રાખજો. સાઈનું ફટફટ કરી દઈશ. વર્તમાનનું કઈ જોતા નથી અને ભવિષ્યની ચિંતાયું કરે. 50 લાખ રૂપિયા? અરે આ છોકરીને કઈ ભાન છે? 50 લાખ રૂપિયાને હું કહેવાય? આટલા રૂપિયા કઈ રીતે માંગતી હશે? હું થઈ ગયું છે આજકાલના લોકોને. રૂપિયાની કાંઈ કિંમત જ નથી. કાંઈક રસ્તો કાઢવો પડશે, નહીતર મારા દીકરાની જિંદગી દોઝક કરી નાખશે. આ કંઈક રસ્તો કાઢવો પડશે મારે. કંઈક રસ્તો કાઢવો પડશે. તારા 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 ઊભી થા. કેટલા વાગ્યા ઈ તો જો. હું છે? ઘરના બધા કામ બાકી છે અને તું હજી હુતી છો. શાંતિથી 2 ઘડી મને એક નીંદર આવવા નહીં દે. છો અને કાંઈ વિચાર નથી આવતો? આપણા લગ્નને 1 વર્ષ થઈ ગયું છે. તો આ 1 વર્ષની અંદર તે ક્યારેય મારી હારે પ્રેમથી વાત નથી કરી. આમાં પ્રેમ કરવા જેવું થોબડું છે? નહીં હોય. સારું પ્રેમ ન કરે તો કાંઈ નહીં, હરખી રીતે વાત તો કરી લે. હા, વરદીમાં તું 10 વાર તો પોલીસ સ્ટેશને જઈને કેસ લખાવા ગઈ હતી. અરે મેં હું કાંઈ તારું બગાડ્યું છે? હું કામ તો આવું વર્તન કરે છે મારી હારે? હું હેરાન કરું છું? હું બોલાવા આવું છું તમને? મેં કીધું હે કિશન હું અહીંથી ઉઠું? 2 ઘડી બાપ દીકરો બેય મને શાંતિ લેવા નથી દેતા. હજી તો અહીંયા પડી નહોતી તાર તો આવી ગયા માથે નગારા વગાડવા. નકારા હું વગાડ્યા? એ તો ખાલી એમ કીધું કે આ હંધું કામ તારે કરવાનું હોય ને તું અહીંયા હોઈ જા તો કામ કોણ કરશે? ઓહ, આ હંધુય કામ મારે કરવાનું હતું? હે તો
તમે બે બાપ દીકરો ખૂટિયાની જેમ જે ઠુસ્સે રાખો છો એ કોણ ઉપરથી આવશે? ઘરના કામે કરીએ છીએ તને ખબર જ છે ને, અને બસ એટલે જ તને કાંઈ વાંધો નથી. જો તને ખબર જ છે કે તું આ 10 વાર ધક્કા ખાઈ આવી તો એ પોલીસ સ્ટેશનમાં અમારી ફરિયાદ નથી લેતા. એ લોકો અમને ઓળખે છે. અરે એ હું આ આજુબાજુના ગામવાળાને આખું ગામ અમને ઓળખે છે કે અમે લોકો કેવા છીએ. એટલે તું રહેવા દે ને. હા, ખબર જ છે, બધાયને ખબર જ છે. આ છે ને પૈસા ખવડાવો ને એટલે બધાયના મોઢા બંધ થઈ જાય. પોલીસે હાથમાં કેસ ન જ લે. મને બધી ખબર છે તમારા બાપ દીકરા બેયની. ના ના, હું જાણીને અહીંયા આવી હતી. મારે બંગલા છે ને ગાડીયું છે ને જોઉં તો તમારી દીકરીને હરી ભાંગીને 2 કટકા નહીં કરવા પડે. અને અહીંયા આવીને કે છે આ બધાય કામ ધંધા, આ બધાય મારે કરવા હોય તો મારે શેરના ઘણાય માગા આવતા જ હતા. તો ત્યાં કરી લેવાતા ને. હા, કરમ ફૂટેલા કરમ. બંગલા, ગાડી, આવું કોણે કીધું? તમે અમે ક્યારે કીધું? હા, તારા બાપુને ને તારા બાને પૂછી લેજે ને, એને ખબર હશે. તો હું ખોટું બોલું છું? હે, અમે કોઈ ખોટું બોલ્યા જ નથી. અમારી પાસે તો બસ એક આ કોડું છે અને મારી સામાન્ય એવી એક નોકરી. આના સિવાય બીજું કાંઈ છે નહીં અમારી પાસે. અને તું અમારી પાસે જે માંગણી કરે છે હાવ ખોટી કહેવાય. તું જ્યારે હોય ત્યારે રૂપિયા માગે, તારા પિયર મોકલાવે. આ હું કાંઈ સારું છે? આજ તો તમે મારા મા બાપને ખોટા કહી દીધા. આ હારું હો, આ તો પોતાના ઉપર આવે એટલે આજ મારા મા બાપે ખોટા. જો એક વાતની વાત હું તમને કહી દઉં છું, કાં તો તમે મારા ભાઈને 1 લાખ રૂપિયા આપી દ્યો અને કાં પછી છૂટાછેડાના કાગળિયા તૈયાર રાખો. અને હા, કાગળિયામાં સાઈન જોતી હોય ને તો 50 લાખ આપી દેજો. હા, કેવી વાત થઈ. એક બાજુ કહેશો કે 1 લાખ રૂપિયા તારા ભાઈને આપું, જો એ ન આપું તો તું છૂટાછેડા માગે છો. હા, તો છૂટાછેડા આપી દેવા તૈયાર છું ને. એના બદલે રૂપિયા હેના માગે તું? તને મારી યાર નથી ફાવતું ને, હું નથી ગમતો ને, તો રહેવા દે ને. આપણે પ્રેમથી અલગ થઈ જઈએ. આ રોજની મગજ મારી જાય. આ તો હું ઈ જ કહું છું, કાગળિયા આપો, સાઈન કરી દઉં. આ બાજુ 50 લાખ, આ બાજુ સાઈન. અને જો 50 લાખ ન હોય તમારી પાસે તો મેં સીધું જ કીધું 1 લાખ આપી દ્યો ને. ક્યાંથી લાવવા 1 લાખ? અટાણે હોવા જોવે ને રૂપિયા. એ તમારો પ્રશ્ન. હે, મને ખબર જ છે ઘણાય પડ્યા છે. ખાલી ખોટા બિસારા બનતા ફરો હો. બિચારા? તું બિચારા બનાવે છો અમને. અને તમે બની જાઓ. હવે જો મારી પાસે ઝાઝો ટાઈમ નથી. કાં તો 1 લાખ રૂપિયા અને કાં તો છૂટાછેડા. અને છૂટાછેડાની હારે 50 લાખ. હવે તમારે નક્કી કરવાનું 1 લાખ કે 50 લાખ. એ તો હું નહીં જ આપું. તો હુવા દેજો. મેડમ, મારે એક વાત કરવી હતી તમારી હારે. કોણ છો તમે? હું આ ગામની વહુ છું. તો આ ગામની વહુ ને ગામની પોલીસનું શું કામ પડી ગયું? પોલીસનું તો મારે દર મહિને કામ પડે છે, વારે કામ પડે છે. દર મહિને? આ મારો હહરો અને મારો વર મને બહુ હેરાન કરે છે. બહુ બેન, પરેશ. તમને જે તકલીફ હોય એના માટે તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો. રસ્તા વચ્ચે મને કહેવાનો કાંઈ મતલબ નથી. જાવત છું, દર મહિને જાઉં છું. પોલીસ સ્ટેશનના સકેડા કાપીને થાકી ગઈ. એટલે કહેવા શું માંગો છો? કેમ થાકી ગયા મતલબ? પોલીસ સ્ટેશનમાં જાઓ, કેસ કરો અને આગળની જે પ્રોસેસ હશે એ પોલીસ જોઈ લેશે. આ તો કિશનની બૈરી છે. આ થાય તું ને, આ મારો હહરો ને મારો ઘરવાળો બહુ જબરા છે. હા, એની શાખા એવી રહી ને એકેય પોલીસ વાળો મારો કેસ લેતો નથી. 1 મિનિટ બેન, પોલીસને શાખા સાથે કોઈ લેવા દેવા હોતો જ નથી. તમારા સસરાનું ગમે એટલું નામ હોય, પણ જો એ ખોટા હોય તો પોલીસને ફરિયાદ હાથમાં લેવી જ પડે. વાત કંઈક બીજી હોય એમ લાગે છે. એટલે તમે કેટલા સાચા છો? હા, એ અહીંયા શું કરે? આ હું હાસી કે ખોટી એનાથી તમારે ક્યાં લેવા દેવા? હે, હું ફરિયાદ કરું છું તો તમારી ફરજ શું છે કે મારી ફરિયાદ લેવી? એવી કોઈ ફરજ નથી અમારી. ફરિયાદ સાચી હોય તો લેવી એવી ફરજ છે અમારી. તમે ખોટા હોય, પોલીસને ખબર હોય કે આ બાઈ ખોટી છે, તો કોઈ પોલીસ તમારી ફરિયાદ નહીં લે.
હું પણ નહીં. એવું નક્કી તમે કા કરી લ્યો છો? એવું નક્કી અમે નહીં કરી તો કોણ, તમે કરશો? તો તમારા જેવા દિવસના 100 લોકો આવી જાય જે સાચી ખોટી ગમે તેવી ફરિયાદ આપી જાય. એટલે પોલીસને શું બીજું કોઈ કામ ધંધો નથી? પોલીસનું કામ છે સાચી ફરિયાદ લેવાનું, અને સાચી ફરિયાદ માટે એ જાણવાનું પણ, અને આ પુરાવા શોધવાનું. તમે અમને અમારું કામ ના શીખવો. અને તમે કેટલા સાચા છો ને એ તમારી આંખમાં બરાબર દેખાય છે. હવે જરાક જો તમારી આંખમાં શું દેખાય છે? કહેવા શું માંગો છો? ખેવા તો એટલું જ માંગુ છું કે આ પૈસા હટાણે તો મારા હાથમાં છે, પણ તમારા હાથમાં આવતા વાર નહીં લાગે. જો તમે મારી ફરિયાદ લેશો તો આના માલિક તમે થશો. એમાં વિચારવાનું ન હોય. હા તો પોલીસ વાળીને પૈસા આપે છે. હા, ક્યાંક આ પૈસા ખવડાવીને ફરિયાદ તો નહીં કરતી હોય ને? અને હાલો પોલીસ સ્ટેશન, મારી ફરિયાદ લખી લેશો. હાલો હાલો ઝટ કરો. એક મિનિટ, તમે તમારા પતિ ઉપર ફરિયાદ કરવા કેમ માંગો છો? એ તમને સાચે જ હેરાન કરે છે કે આની પાછળ તમારી કોઈ ચાલ છે? અરે ના રે ના, આમાં શું હાલ હોય? આ તો દુખિયારી શું બોન. આ એક સ્ત્રીની મદદ નહીં કરે તો હું હે? અને હાસું ખોટું એ બધું તમે મૂકો, તમે આ જોવો. નહીં બની શકે કે તમારા ઘરવાળાએ કોઈ લાગવગ કરી હોય અને એટલે પોલીસ સ્ટેશનમાં તમારી ફરિયાદ ન લીધી હોય. મારે એ જાણવું છે કે ક્યાંક એવું તો નથી ને કે તમે તમારા પતિને ફસાવવા માંગો છો? હા એવું જ છે. પૈસા ખવડાવીને પછી ફરિયાદ કરવાની છે. આમાં હું ફસાઈ ગઈ છું. આ જિંદગી મારી બરબાદ કરી નાખી છે. હું બીઝી રાખીને બેઠો છે અને બધાય કમાઈને એટલા પૈસા અહીંયા જ ભરે છે. આમાં બેન ભૂખી મરી જાઉં છું તોય 2 રૂપિયા નથી ભરતી. હા તો મારા બાપુની ત્યાંથી લઈ આવી છું. આ વાત મારે કિશનને તો જણાવવી જ પડશે. તો તમે શું ઈચ્છો છો તમારા પતિ પાસે? એ તમને અપનાવી લે, બીજી પત્નીને છોડી દે, એવું કે પછી બીજું કાંઈ? ના રે ના બોલ. હવે આવા ભૂંડા હારે રે કોણ? હે હા, વાંદરો છે ને ગુલાટી મારવાનું ન ભૂલે. આજ એક રાખી છે, કાલ બીજી રાખશે. એટલે મારે તો છૂટા છેડા જ જોઈએ. અને બસ મારે હવે બીજા લગ્ન એ નથી કરવા. મને નું હવે વસવાસ આવે કોઈ ઉપર. અને છૂટાછેડાના બદલામાં તમારે શું જોઈએ છે? બસ જિંદગી આખી બટકું રોટલો ભારું ને, એટલે બસ ઝાઝા નહીં પણ 50 લાખ દઈ દઈએ. 50 લાખ? તમારો પતિ 50 લાખ દઈ શકે એમ છે? તમને જોતા લાગતું તો નથી કે એની પાસે 50 લાખ રૂપિયા હોય. એની પાસે તો કરોડો રૂપિયાની મિલકત છે. આ બીજી નહીં ભરે છે અને મને આ નોકરાણીની જેમ ઘરમાં રાખી છે. આખો દાડો કામ કરી રાખવાનું અને કંઈ બોલવાનું નહીં. જુઓ બેન, તમારી વાતમાં મને સચ્ચાઈ ઓછી અને નાટક વધુ દેખાય છે. પણ જે હોય તે, હું તમારી ફરિયાદ લઈ લઈશ. ન્યાયાધીશ શું કરે એની મને નથી ખબર. હા તો જલ્દીથી લખી લ્યો ને. હા, આવો મારી સાથે. હજી આવી મળી જાય. હાલો 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 હાલો. જિંદગીમાં પહેલી વાર ખોટા પૈસા લઈને કોઈનું કામ કરું છું. મને નથી ખબર કે આ સ્ત્રી સાચી છે કે ખોટી, પણ આની એક ફરિયાદ લેવામાં જો મારી મમ્મીને હું મોટી હોસ્પિટલમાં લઈ જઈ શકતી હોય તો પછી મારા માટે આ બધું સાચું જ છે. કિશન, 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 કિશન. અશોક બોલ ને. તને ખબર છે
હા તારી ઘરવાળી છે ને એ ઓલી કોક પોલીસવાળી હતી ને એના પૈસા દેતી હતી. પૈસા હા એના માટે આપતી હશે રૂપિયા. હા તું મારી ઘરે આવ્યો તો તું કાંક ફરિયાદ નથી લેતી ને એવું મને વાત નહોતો કરતો. હા હે તો આ પૈસા એ એને એટલે નહીં આપતી હોય ને ફરિયાદ લઈ લે. તો સારું ને, હું સારું? આ ફરિયાદ લઈ લે તો બધા કરતા સારું. અરે આવું હું કામ બોલશો? તો હું બોલું, આ ઘરમાં એની હારે રહેવું એના કરતાં તો જેલમાં રહેવું સારું. આમે કંટાળી ગયો છું, થાકી ગયો છું. હવે હું કોઈને સમજાવી શકું એમ નથી, અને મારે હવે કોઈને સમજાવાય નથી. એમ એને જે કરવું હોય ને કરવા દે. એ એની રીતે લડે છે ને, લડવા દે. આમે મને મૂકે એમ નથી. રૂપિયા માગે છે મારી પાસે, ક્યાંથી આપું રૂપિયા? અને એ બરાબર કરે છે. હું બરોબર કરે છે. હે આમાં આ આપણા ગામમાં તારા બાપુજીની કેટલી ઇજ્જત છે. હે હા એને કેટલું ઓલું થાય. હે ભાઈ તું જરીક વિચાર તો કર. હું શું કહું છું સમજો, એની સામે કેસ કર. હા હા હું કેસ કરું? હા બાપુજીની આબરૂ જ નડે છે મને. અરે એટલા માટે તો આ બાયડી સામે હાથ જોડું છું. કેટલીક વાર એની સામું નમું થાકી ગયો છું હવે તો. ને કઈ કઈને થાકી ગયો કે શાંતિથી તારી હારે રહેવા માંગુ છું, પણ સમજતી જ નથી. જો હવે એ કેસ કરશે તો આપણું તો નહીં રહે અમારી. મારા બાપુ બિચારા, ખબર નહીં એને શું થાય. તું એવું બોલમાં હો, એવું બોલમાં ભાઈ. આનું કાક તો કરવું પડશે ને. હે એનું કાંઈ ન થાય. શું ન થાય? કેમ કે એને એના પિયરિયામાંથી કોઈ કહેતું નથી, સમજાવતું નથી. હા હાચી શિખામણ જો એના પિયરમાંથી આપતા હોત ને તો આ દશા ન હોત. અરે અમે ભોળા પડ્યા કે આ લોકોને ઓળખી ન હોય ક્યાં. આ એક પાત્રએ અમારી જિંદગી બરબાદ કરી નાખી. અમે બાપ દીકરો બંને હખેથી રહેતા જ હતા, બીજી કાંઈ ઉપાધિ જ નહોતી. સાચી વાત છે હો તારી. અટાણે ગામમાં એ વાતો તો થાય જ છે કે તમને બહેરી બહુ આધા ભારે મળી છે. એક વાત કહું, તે દિનો જ તે મને કીધું કે આ લગ્ન તારા નથી થયા તે સારું છે. મને અત્યારે સમજાય જો આવી ઘરવાળી ભટકાણી હોય તો આપણી જિંદગી તો ઝેર બની જાય. પણ હું શું કહું, તું છે ને હે આમ ઢીલો નહીં પડતો હો ભાઈ. તો બીજું કરી હું શકું એને? તને ખબર છે ને કે મેં ક્યારે કોઈ ઉપર ક્રોધ કર્યો નથી. ઠોકાઈ લે. આવડતો નથી મને. કેમ કરવો? આ નો બોલવાના શબ્દો મને કહી જાય છે. મારા બાપ વિશે હું સાંભળી લઉં છું, મારી વિશે સાંભળી લઉં છું, અરે મારી મરી ગયેલી મા વિશે સાંભળી લઉં છું. તો છે ને સમજો, એક વાર છે ને ક્રોધ કરીને એને બતાવી દે, કદાચ એ બી જાય તો હે એવું કાંક કઈ. હા લગ્ન સોંપર્યો છું ને, આ ભોળા માણાની પરીક્ષા ન લેવાય. તો પછી એને વિચારી લીધું અને ધારી લીધું ને તો પછી પૂરું. મારી આબરૂ નહીં જવા દો, નહીં જવા દો મારી આબરૂ. હા બસ તું બોલજે હો. અને આ વાત છે ને બને તો તારા બાપુજીને નહીં કરતો. આશકા તા હે હવે કિશન, એ બેટા કિશન, કેમ આમ મૂંઝાઈને બેઠો છો? બાપુ હા ગુસ્સો કેમ કરાય? ગુસ્સો કેમ કરાય? આ કેવો સવાલ કરસ તું? બરાબર જ સવાલ કરું છું તમને. તમે આખી જિંદગીમાં ક્યારેય કોઈ ઉપર ક્રોધ કર્યો નથી, કોઈ દી કોઈને ખીજાણા નથી, બધાને હંમેશા હારા વેણે બોલાવ્યા છે, અને તમારી જેવા ગુણ મારામાં આવ્યા. મારાથી અત્યારે હા ગુસ્સો થતો નથી. મારે ખીજાવવું છે ધારાને, અરે એને ખખડાવી છે, પણ હું શબ્દો બોલવા હું કેવું કાંઈ સમજાતું નથી. અરે પણ બેટા અત્યારે બે ચાર દીથી થોડું સારું હાલે છે, એમાં તારે ગુસ્સો શું કરવા કરવો છે? પણ કોણે કીધું સારું હાલે છે? આજે પથારી ફરી ગઈ બધી. કેમ હું થયો? અમારો ભાઈબંધ અશકો ઘેર આવ્યો હતો મને વાત કરવા હાટું. એણે કીધું કે આ ધારાએ પોલીસવાળાને રૂપિયા આપ્યા છે. પોલીસ વાળાને રૂપિયા આપ્યા છે? હા તે પણ
પોલીસવાળા ફરિયાદ લેશે જ નહીં બેટા. એ રૂપિયા જો આ વાતમાં છે ને, હું વાત છે આશી તું જાણ, આ પોલીસવાળાને તો હંધાઈને ખબર છે ને કે આપણે લોકો કેવા. આજ સુધી ક્યારે એની ધારાની ફરિયાદ નથી લીધી. આશકાએ મને એ પણ કીધું કે હવે રૂપિયા લીધા છે તો તારી વિરુદ્ધ ફરિયાદ પણ થઈ જ જાય, તું હામી ફરિયાદ કરાવી દે. પણ એ બી કેવી રીતે હોય બેટા? હા, અરે આ કોઈ પોલીસવાળા નવા આવ્યા લાગે છે. આજ લગન તો ધારાની ફરિયાદ કોઈ પોલીસવાળાએ લીધી જ નથી, કારણ કે આખું ગામ આપણને વર્ષોથી જાણે છે ને બેટા. કોણ આવ્યો બાપુ? હા, કોનો ફોન છે? હાલો, હલો, કોણ? કિશન વાત કરે છે? હા, કિશન બોલું. પોલીસ સ્ટેશનમાંથી વાત કરું છું. પોલીસ સ્ટેશન? હા બોલો ને. ભાઈ, તમારા ઉપર અને તમારા પપ્પા ઉપર ફરિયાદ કરવામાં આવી છે. મારા ઉપર ને મારા બાપુ ઉપર, બેય ઉપર? કોને? હું કામ? તમારા પત્નીએ. એટલે આજ સાંજ સુધીમાં પોલીસ સ્ટેશનમાં આવી જજો. જો તમે નહીં આવો ને તો પછી અમારે તમારા ઘરે ગાડી મોકલવી પડશે. ગાડી ઘરે? જુઓ, આ રીતના અમે ન્યા હું કામ બાપુ? લાવ મને હું વાત કરું. હલો, હા હા, કોણ બોલો? પોલીસ સ્ટેશનમાંથી વાત કરું છું, ગોપી. જુઓ બેન, મારી વાત સાંભળો. તમે નવા લાગો છો ગામમાં, ફોન કેમ કર્યો એ તો મને જરા કહો. તમારા ઉપર ફરિયાદ કરી છે. આજે સાંજે પોલીસ સ્ટેશનમાં નહીં આવ્યા તો ગાડી તમારા ઘરે આવી જશે. મારી વહુએ ફરિયાદ કરી છે? હા, હલો બેન, મારી વાત સાંભળો. એ મારી વહુ છે ને આ રીતે પોલીસ સ્ટેશન તમે આવો છો કે ગાડી મોકલી? એમને કહો ને કે અમારી વિરુદ્ધ કોઈએ કેસ નથી લીધો, તમે નવા છો. મારી વાત સાંભળો બેન, આજ લગન કોઈ પોલીસ વાળાએ અમારી કોઈ ફરિયાદ નથી લીધી. એટલે જ અમે લીધી ને. અરે બેન, આખું ગામ જાણે છે અમે લોકો કેવા છીએ. જો હું તમને હાથ જોડીને એક વિનંતી કરું છું બેન, તમે કોઈ ગાડી ન મોકલતા. તમને હાથ જોડીને કહું છું, હું વડીલ માણસ છું. એવું લાગે ને તમને તો તમે અમારા ઘરે વહી આવો. હા, તમે અમારા ઘરે આવો, જાતે તમે જોઈ લો, અમારી જોડે વાત કરી લો, બીજા લોકોને પૂછી જુઓ અમારા વિશે કે અમે કેવા છે. પણ ગાડી ન મોકલતા ને જો ભાઈ, તમે આવો, હું શું કામ એને આવું? તમે પોલીસ સ્ટેશન આવવા ન માંગતા હોય તો તમે મારા ઘરે આવી જાઓ. અહીંયા આવીને ચર્ચા કરી લો અને સાથે તમારી વહુને પણ લાવજો. અને જો આજ સાંજ સુધીમાં તમે મને મળવા ન આવ્યા તો કાલે ફરિયાદનો નિકાલ કરવા માટે પોલીસ તો તમારી પાસે આવી જ જશે. નહીં બેન, તમે ઘરે પોલીસ ના મોકલતા. અમે આવીશું ને, અમે તમારા ઘરે આવી છીએ. હા, તમે મને એડ્રેસ ને એ બધું આ નંબર પર મોકલી આપજો, સરનામું ને એ અમે જાતે આવી જઈશું. હલો બેન, મારી વાત સાંભળો બેન. કટ કરી દીધો. જો એ લોકો છે ને ગાડી મોકલવાની વાત કરતા હતા આપણને લેવા માટે, પણ મેં એમને સમજાવ્યું છે કે મેં એમને કહ્યું કે અમારા ઘરે તમે આવી જાઓ. પણ એમને કહ્યું કે એના ઘરે આપણને બોલાવ્યા છે, આપણે જવું પડે. કિશનને તારી બહુને હારે લઈ જવી પડે. અંદે વાત ત્યાં જ કરીશું, બરાબર? તું મુંજાઈશમાં, અંદે સારું થઈ જાય. હે ભગવાન, કેટલા કામ પડ્યા છે. પૈસા? આ તો બહુ ઝાઝા રૂપિયા છે. આટલા બધા રૂપિયા ગોપીભાઈ ક્યાંથી આવે? એનો તો પગાર એટલો નથી. મારે ગોપીને પૂછવું પડશે કે આટલા બધા રૂપિયા ક્યાંથી લઈ. ગોપી, ગોપી. હા બા. આવું છે પૈસા? આટલા બધા રૂપિયા ક્યાંથી લાવી તું? બા, આ એટલા બધાય નથી. આ દવાખાને જાશું ને એટલે પેલી જ વખતમાં વપરાઈ જશે. પણ મને ખબર છે કે તારો પગાર એટલો નથી, તો પછી આટલા બધા રૂપિયા? હવે એમાંય તમારે મૂંઝવણ હોય. આવી ગયા ને પૈસા, એનાથી મતલબ રાખો ને. ક્યાંથી લાવીને શું લાવીને એનાથી શું મતલબ છે? ગોપી, હા શું બોલ, આ રૂપિયા ક્યાંથી લાવી? ગોપી, તને પૂછું છું. શું?
આ રૂપિયા ક્યાંથી લાવી, કોણે આપ્યા? બા, આ બધી વાતનું તમારે કામ શું છે? તમે મને અત્યાર સુધી શું કીધું તું કે તમને પૈસા જોઈએ છે દવાખાને દેખાડવા. હવે મોટી હોસ્પિટલમાં લઈ જવા માટે આ પૈસા હું લઈને આવી છું, તો તમારે એ પ્રશ્ન છે કે ક્યાંથી લાવી? હા તો સવાલ તો હોય જ ને. દીકરી રૂપિયા ક્યાંથી લાવી, માં ન પૂછે તો બીજું કોણ પૂછે? આ તમે મને કીધું હતું ને કે હું તમને મોટી હોસ્પિટલમાં લઈ નથી જઈ શકતી, એટલે મેં નક્કી કર્યું હતું કે ગમે તે થઈ જાય મારે તમને મોટી હોસ્પિટલમાં લઈ જવા છે. એટલે પછી આ મોટા મોટા જે બધા દાતાશ્રીઓ હોય ને એમને મેં વાત કરી કે મારી બાની તબિયત સારી નથી અને મારા પગારમાં પૂરું થતું નથી, તો એમણે આપ્યા મને. દાતાશ્રીએ કાંઈ માંગ્યું નહીં તારી પાસે કે મમ્મીના ડાક્ટરના હંધાય પેલા વ્હાઈટ કાગળિયામાં? હા, એ બધું મેં બતાવી દીધું હતું. એ કાગળ બાગળ બધું લઈને જ ગઈ હતી, એટલે એમણે તરત જ આપી દીધા પૈસા. એમ? પણ તું ક્યારની આમ થોડી થોડી વારે બારણા તરફ કાં જોવસ? શું થયું? બા ઓલા કમળાબા મંદિરે હતા, મને ભેગા થયા હતા. કહેતા હતા કે તારા બાને સત્સંગમાં મોકલજે. એટલે મેં કીધું કે બા નહીં આવે, બાને સત્સંગ કરવો ગમતો જ નથી. કા હું કામ ન આવે? હું તો જાઉં છું. આજે બુધવાર છે. હા, બુધવારે તો મંદિરમાં મોટું સત્સંગ હોય છે, મારે જવું છે. લે આને ઠેકાણે મૂકી દેજે, હું જાઉં છું. અને બાપ, હા, આપણે પછી દવાખાને જઈ આવી. હું હવે પૈસા આવી ગયા છે, હવે કોઈ કચાશ નથી કરવાની. એ સારું સારું, તું મારા માટે ઘણું કરે છે. હું હવે સત્સંગમાં ના જઈ. ના ના, હું ક્યાં કઈ કરું જ છું? મને ક્યાં તમારા ઉપર કઈ લાગણી જ છે? એ સારું. હવે માં શું બોલાઈ ગયું હોય, હા, દરદ થતું હોય એટલે ગુસ્સો નીકળી ગયો હોય તારી પર, એમાં કાંઈ ખોટું ન લગાડવાનું હોય. જો સાંભળ, હું સત્સંગમાં જઈને આવી. હા, હે ભગવાન, જાણું છું કે આ પૈસા મેં ખોટી રીતે લીધા છે, પણ તમને બસ એટલી પ્રાર્થના છે કે આ પૈસાથી હું મારા બાને દવાખાને દેખાડવા લઈ જાઉં ને તો એમનું નિદાન કરાવી દેજો. ક્યારે આવશે આ લોકો? બહાના આવ્યા પહેલા આવે તો સારું, નહીતર બા 50 જાતના પ્રશ્નો કરશે મને. આવો. નમસ્તે મેડમ. હા, બેસો. હા, મારા હહરા અને અમારો ઘરવાળો. તો તમે કંઈક ફોન ઉપર એવું કહેતા હતા મને કે તમારી ફરિયાદ કોઈ લઈ જ ના શકે, એટલે તમને એવું કઈ અભિમાન છે? આ ગામના કઈ તોપ વોપ નથી ને તમે? ના ના બેન, જો એવું કાંઈ નથી. અમે કોઈ તોપ નથી. અમને ગામના લોકો વર્ષોથી ઓળખે છે. અમને તો અમારા ઘરના લોકો એકદમ સીધા સાદા છે. અમારે કોઈ દી કોઈ ડખો ના હોય. આખું ખાનદાન અમારું એકદમ વખણાયેલું છે બેન. ને અમે હંધાય લોકોને છે ને અત્યારે તો તમારું ખાનદાન પોલીસ સ્ટેશનમાં વખણાય છે. એવું નથી. હા, બાપુએ બહુ સેવાના કામ કર્યા છે અને હું પણ કરું છું. એટલા માટે જો ભાઈ, માણસ જ્યારે વાંકમાં આવે ને ત્યારે માત્ર પોતાના વખાણ જ કરે. અને તમે ક્યારેય જોયો છે એવો માણસ કે જે પોતાની ભૂલ કે પોતાનો ગુનો સ્વીકારે? પણ અરે આવી છોકરીઓની જિંદગી બગાડો છો. એ પોતાનું ઘર-બાર મૂકીને તમારા ઘરે આવી છે. અમે હું જિંદગી બગાડી? અરે ઈ હેરાન કરે છે અમને. હા, અમે એને શું કીધું પૂછો એકવાર. તમે બે જણા, આ બિચારી એકલી, આ તમને શું હેરાન કરવાની? બેન, તમને કઈ ગેરસમજ થઈ છે. અમે છે ને એને ઘરના કામમાં મદદ કરી. બોલો, આટલો ડાયો દીકરો છે મારો, એ ઘરમાં ઝાડુ હોતન મારી લે છે, વાહણ તો માંજી દે છે. બોલો. હા, આ તમને કહું ને, હું પૈણીને આવી ને તો 25 કિલોની જ હતી. પાતળી પિસોરિયા જેવી હતી, કેવી અસલની રૂપરૂપનો અંબાર. આયા મને રોજ મારીને હોજા ચડાવી દીધા. અટાણે મારો 60 કિલો થઈ ગયો. ના બેન, તમને કોઈને પૂછી દો. અમારા ઘરમાં તો હિંસા જેવી વાત જ ન હોય. એટલે એક આંગળીએ નથી લગાડી બેન. જુઓ ભાઈ, 100 વાતની એક વાત, આ ફરિયાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ છે
હવે તમારે સીધી રીતે સમાધાન કરવું હોય તો કરો, અને ન કરવું હોય તો જેલ ભેગા કરી દઉં. પણ એ ખોટું બોલે છે. હા, તમે એની બધી વાત હાસી હું કામ માનો છો? અરે સાચી શું કામ માનો છો? એટલે હા. કઈ સ્ત્રી એવી હોય કે જે પોતાનું લગ્ન જીવન બગાડવા માંગે? એની યારે હું બધી રીતે રહેવા માટે તૈયાર છું, પણ એ તો કોઈ મારી વાત જ નથી માનતી. એને હું ગમતો જ નથી. એ કે ને કે મને હા નથી ગમતા એમ. એમ નહીં, મને ગમતા જ ન હોય તો હું પૈણીને આટલા વર્ષ અહીંયા પૈણીને. બેન, આને તો તારી સાથે રહેવું છે સમાધાન કરીને. તારું શું કહેવાનું છે? ના ના ઓ બેન, હવે મારાથી આના ભેગો જીવતર ન જાય. આને તો ઝેર કરી નાખ્યું છે. એ કરતા તો હું એકલી છે ને રહી. મારો બીજો જીવતર એ નથી કરવો. આ એક બહુમાં બે બહુ નથી કરવા મારે. અને આમે બહુ ભાઈ, બગાડ્યો. આ તો એવું કહેતી હતી કે તમારે બાર પણ એક છોકરી રાખેલી છે. એવું કાંઈ નથી, ખોટું બોલે છે આ. અરે તમે એકવાર આવો, અડોસ પડોશવાળા લોકોને પૂછો, એ હંધી જાણકારી તમને આપશે આના વિશે. જો તારે સાથે ન રહેવું હોય તો પછી ખાધા ખોરાકીનો કેસ કર અથવા છૂટાછેડા લઈ લે. શું કરવાનું છે? હા તો ઈ જ મારે છૂટાછેડા જ જોઈએ છે. હા તો એને જોતા છે તો મને આપવામાં વાંધો નથી. તને તો ના જોઈ ને, તે બાર રાખેલી જ છે. અરે ના બેન, જો બેટા, બહુ બેટા તારે છૂટા છેડા જોઈતા હોય તો લઈ લે, પણ આ રીતે છે ને ખોટી વાતીઓ કરીને મારા દીકરાને બદનામ ન કર. એને કોઈ દી તારા સિવાય કોઈ છોકરી બાજુ જોયું પણ નથી. અહીં આખું ગામ જાણે છે મારો દીકરો કેવો છે તે. તારે છૂટા છેડા જોઈતા હોય તો લઈ લે તું. તારે પણ આપી દ્યો ને, આપી દ્યો ને. કાંઈ વાંધો નહીં બેટા, આપણે વહુને નથી ફાવતું આપણી જોડે, નથી ગોઠતું તો પછી આપી દઈએ, આપણે છૂટું કરી લાગ. હા, અને જો મારા બીજા લગ્ન ય નથી કરવાના, અને મારા બાપની ઘરે તો ખાવા ખીચડી નહીં નથી. હે, હું એકલી જાઉં ક્યાં? તો એને ખાધા ખોરાક એને દેવી પડે ને. આ તો આપી દઈશું. ખાધા ખોરી જે વ્યવહાર મુજબ થતી હશે આપી દઈશું. એ પહેલા રૂપિયા લઈ જ ગયા છો ને. અરે કાંઈ વાંધો નહીં બેટા, ગયા છે રૂપિયા ગયા. હવે જે થતું હશે વ્યવહાર એ આપી દઈશું. હા તો જાઓ, વકીલ પાસે જઈને છૂટાછેડાના કાગળિયા તૈયાર કરો. તો પોલીસ કેસ શું કામ ને કરો છો? આ ઈસ તો વકીલને મારે વાત થઈ ગઈ બધી. એને હું કીધું તમે કેસ કરો, કેમ કે છે ને આ લોકો છે ને વકીલની સામે એવું બોલ્યા કે અમે પૈસા નહીં દઈએ. હવે તમને તો ખબર ને, હે આપણે એકલા જીવવું હોય તો બધું જોઈએ. મેં 50 લાખનું કીધું જ ખાલી. બેન 50 લાખ રૂપિયા ક્યાંથી લાવવા આટલા રૂપિયા? જો ભાઈ, કાનૂન પ્રમાણે કહીએ ને તો કોઈ પણ છોકરી છૂટાછેડાનો કેસ કરે એટલે તમારે છૂટાછેડા આપવા જ પડે. અને એ તમારી દરેક મિલકતમાંથી એટલા જ હિસ્સાની ભાગીદાર છે જેટલો તમારો દીકરો. અરે પણ બેન, એમને તો કોઈ સંતાન હોતન નથી હજુ સુધી. એટલે સંતાન ન હોય તો ન મળે હિસ્સો, એવું છે? અરે એવું નથી કહેતો હું, પણ બાળકના ઉછેર માટે વધારે રૂપિયા અપાતા હોય છે. હવે આટલા બધા રૂપિયા અમે ક્યાંથી લાવી બેન? જો ભાઈ, એ હું નથી જાણતી કે તમે ક્યાંથી લાવો. તમારે એને પૈસા દેવા હોય તો દ્યો, અને ન દેવા હોય તો પછી પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાનું ચાલુ કરી દો. જેલમાં પણ જાઓ, કોર્ટ કેસ પણ લડો, વકીલના પૈસા દો અને જજ સામે જવાબ પણ દો. બેન, તારો છેલ્લો નિર્ણય છે ને? હા, તો તમે તમારા પરિવાર સાથે સમજી લો અને પોલીસ સ્ટેશનમાં હાજરી આપી જજો, નહીતર ગાડી તમારા ઘરે આવી જશે અને જેલમાં પણ નાખશે. સાંભળી લીધું? હાલો હવે નક્કી કરીને કાગળિયા આપો એટલે સાઈન કરી દે. અને બીજા કાગળિયા ભેગા રાખજો. જઈ શકો છો. ધન્યવાદ તમારો. આભાર. સમજાતું નથી કે આમાં ભોળું કોણ છે, પેલો ભાઈ કે આ બાઈ? જોતા તો પેલો ભાઈ સાચો લાગે છે. ના ના ના, આ આજકાલના પુરુષોને ભોળપણ દેખાડતા બહુ આવડે. જેટલું ભોળપણ પોલીસ સ્ટેશનમાં બતાવે ને એનાથી 10 ગણો વધારે ક્રૂર પોતાની વાઈફ પાસે રહેતો હોય છે. ગોપી, હા અમે હંધું સાંભળ્યું. હું હતું? હા હા બા, તમે સત્સંગમાંથી આવી ગયા કે ગયા જ નથી? મને ખબર જ હતી. તું વાત બદલવાની કોશિશ ન કર. હું જે વાત કરી રહી છું ને એનો જવાબ દે મને. ક્યારેક તો મને નથી સમજાતું કે પોલીસ હું છું કે તમે? હું તારી માં છું, એ યાદ રાખ, બરાબર?
અને મને એમ કે ઓલા છોકરાને તું હું ધમકાવતી હતી. અને બીજી વાત તો એ કે એને આપણા ઘરે હું કામ બોલાયો? જો ગોપી જવાબ દે ને. બા, આ બધું છે ને મારા કામ હારે જોડાયેલું છે. એમાં તમને બહુ ન ખબર પડે. તમારે શું કામ છે બધું જાણીને? એમ તારા કામ હારે જોડાયેલું છે તો ઈ છોકરો તને કરગડતો તો હું કામ? હા, ઈ છોકરાનો કોઈ વાંક નથી, મને એવું લાગે છે એની વાત પરથી. અને તું એની પાસે ખોટી જીદ પકડીને બેઠી હોય ને એવું મને લાગ્યું. હા શું બોલ, હા શું બોલ, હું વાત છે? બા, તમને કેમ એવું લાગે છે કે એનો વાંક નથી? સો ગોપી, તું વાતને ઘુમાવી પરાવીને નહીં બોલ. મને કહે ને એ છોકરાનો કોઈ વાંક છે કે તું એની હારે આવી રીતે વર્તન કરે છે? જો બા, મને નથી ખબર એનો વાંક છે કે નહીં, પણ કોઈ સ્ત્રી પોલીસ સ્ટેશનમાં આવીને એવું કહે કે મારો ઘરવાળો મને મારે છે, કૂટે છે, હેરાન કરે છે, બીજી બાઈને રાખીને બેઠો છે, તો કાયદાકીય રીતે એના ઉપર કેસ થાય. અને મેં જ કર્યું છે. મેં એની સાથે કંઈ ખોટું નથી કર્યું. હા, બની શકે કે આ બધું જ એની બાયડી ખોટું બોલતી હોય, પણ હું નથી જાણતી કે સાચું શું છે ને ખોટું શું છે. હજી વાત તારી સાચી, તું કહે છે ને એ હંધુય હું માની રહું છું, પણ મને એક વાતનો જવાબ આપ. આ ઓલા પૈસા, શું? ઓલા પૈસા ક્યાંથી લાવી છે? એ કંઈક આ છોકરો આવ્યો એની હારે તો એ રૂપિયાનું કાંઈ લેવા દેવા નથી ને? બા, મેં તમને પહેલાં જ કીધું કે એ પૈસા મને એક દાતાશ્રી આપ્યા છે. પછી એકને એક વાત કેટલી વાર પૂછશો? આંખમાં આંખ નાખીને વાત નથી કરતી ને, એટલે 10 વાર પૂછીશ. આપણે દવાખાને જવા નીકળવાનું છે. વ્યવસ્થિત કપડાં પહેરી લો. મારું મન કેમ નથી માનતું? મન એમ કહેશે કે ઓલો છોકરો આવ્યો તો એ સાચો છે. મારી દીકરીની વાત મને સાચી કેમ નથી લાગતી? કિશન, જુઓ અમારો કઈ વાત. બેટા શાંત. હાલે પાણી પી લે બેટા, પાણી પી લે. ટાઢો પડ જરા, આપણે ઘરે આવી ગયા છે બેટા. બાપુ, મારા લીધે થઈને તમારે આ જેલમાં આવવું પડ્યું. તારો તો હું વાંક કાઢું બેટા. આપણી કિસ્મત જ એવી છે કે આવી બહુ આપણને મળી. મને તો એમ થાય છે કે તને આવી જગ્યાએ પરણાવ્યો જ હું કરવા. હા, ફજેતી થઈ ગઈ છે ગામમાં. તમારું નામ ઉભાડી નાખ્યું મેં. તું થાય છે હવે. મને જો પહેલાં ખબર હોત ને કે આ ધારા બહુ આવી નીકળે છે તો ક્યારેય મેં એની જોડે તારા સંબંધ જ બાંધ્યા ન હોત. આ તારા લગ્ન કરાવીને બહુ મોટી ભૂલ કરી દીધી મેં. તારા લગ્નને કારણે જ જે ના થવાનું હતું એ થયું છે. આટલા વર્ષોની આપણી શાક, આટલા વર્ષોથી આપણા કુટુંબની, આપણા ખાનદાનની ઇજ્જત, બધા ઇજ્જતના ધૂળ ધાણી કરી નાખી આ ધારાઓની. તને નહીં પરિણાવત તો હાલત બેટા બહુ મોટી ભૂલ થઈ ગઈ આપણાથી. હા બાપુજી, તારે ફક્ત મારું નામ લખાવ્યું હોત ને તો વાંધો નહોતો. એ તમારું નામ પણ લખાવી દીધું. અને ગામમાં પણ બધાને એવું લાગે છે કે આ લોકો હારા થવાનું ખાલી આપણને દેખાડતા હતા. ગામને બતાવતા હતા કે આપણે બંને બહુ હારા છીએ. પણ લોકો અહીંથી હવે વાતો કરવા લાગ્યા છે. બેટા આપણે ત્યાં કાયદો જેવો છે, કાયદો જેવો છે કે માણસની વાત કોઈ માને જ નહીં. ને બઈઓ કેટલી એ ખોટી હોય તો એ જરાક
જરાક બે આહુણા પાડશે ને એટલે એની ધંધીએ વાતો માનશે. પણ માણસ કેટલોય હાસો હોય ને તો આપણામાં એવી કોઈ જોગવાઈ જ નથી કે આપણી વાત હાસી કોઈ માને. 50 લાખ રૂપિયાની માંગણી કરી છે ભરણ પોષણ માટે. માન્યું કે આપણી પાસે છે, આપણે ધન ધાન્ય બધું અંધુએ સારું છે, પણ 50 લાખ રૂપિયા એ ક્યાંથી કાઢશું? આટલા બધા રૂપિયા આપણે અંધુએ હોનું એ બેસી દઈશું ને તો એ આટલા રૂપિયા નહીં થાય બેટા. ભિખારી બનાવી દીધી આપણને આ છોકરી. હું કરશું બાપુ હવે તો? મને પૈસા નહીં આપીએ ત્યાં સુધી આ કેસ એ પાછો નહીં લે અને આપણને નહીં છોડે. જતું નથી કે હવે હું કરું? બહુ મોટી ભૂલ થઈ ગઈ. આનો કાંઈક તો રસ્તો હશે ને બાપુ. જુઓ, આમને આમ તો તમે મારી હારવા હેરાન થયા કરશો. હવે તો બેટા કિશન, ભગવાનને જે મંજૂર હોય એ થાય છે બધું. હવે તો મરવા સિવાય મને બીજો કોઈ રસ્તો નથી દેખાતો બેટા. આવું બોલો તમે તો તમે આમ હિંમત હારી જાઓ તો કેમ હાલશે? અરે પણ શું કરીએ આપણે? જ્યાં લોકોની આમે આમ માથું ઊંચું કરીને હાલતા હતા ને આપણે ત્યાં જ હવે લોકોને જોઈને આપણે આંખીઓ નીસી કરી દેવી પડે છે. રસ્તો બદલી લેવો પડે લોકોને જોઈને. એટલી નામોસી કરી નાખી છે આ ધારા બહુએ. એને બધા આરોપ ખોટા લગાડ્યા છે. એ આપણે જાણીએ છીએ, આપણો ભગવાન જાણે છે, પણ આ કાયદાને કોણ સમજાવે? આજ લગન જે ઓફિસર ને જે પોલીસવાળા હતા ને એ હંધાય આપણને ઓળખતા હતા, પણ આ બેન જે આવ્યા છે એ બારગામથી આવ્યા છે. એને ક્યાંથી ખબર હોય ને? મોટી વાત એટલે એની જે સ્ત્રી છે ને, એ સ્ત્રીની વાત તો સ્ત્રી જ માને ને, આપણા જેવા પુરુષોની વાત ક્યાંથી માને ને? એટલે જ બધો ડખો થયો છે. આ મરવા સિવાય મને કાંઈ દેખાતું નથી બેટા. કોઈ રસ્તો નથી સૂચતો મને. બાપુ, હું તમને મરવા નહીં દઉં. તમને મરવા નહીં દઉં. હા, તમે કીધું ને કે આ કાયદા સામું આપણું કાંઈ નહીં હાલે, પણ હાલશે. હું હકારીશ. ભલે આપણે આખી જિંદગી કોઈની સામે કાંઈ બોલી નથી ગયા, પણ જે સાચું છે ને એ અંધાની સામે લાવીને રહી. હું મરી જાય, અંધું હાસું લગતો જાય, પછી હું એ જોઉં છું કે આ કાયદો કઈ રીતે હાસું નથી માનતો. બાને ફોન કરીને ખુશખબરી આપી જ દઉં. એ હાલો. હા હા બા, આમ જો તે કીધું ને એ પ્રમાણે જ તારી આ દીકરીએ બધું કામ કરી નાખ્યું છે. હા હા, તે જેમ જેમ કહેતી ગઈ ને એમ એમ હું કરતી ગઈ, અને હવે તો બરાબર ના મેં બે બાપ દીકરાને હે ને ઝપટમાં લઈ લીધા છે. અરે હા, હવે તો તું 50 લાખની રાહ જો. જો તારી દીકરી અહીંયા પોઈસી ને એટલી જ વાર લેવા જ ગયા હે બે બાપ દીકરો 50 લાખ. હા હા, હવે તો તું જો મોજે મોજ છે. આપણે બે માં દીકરી ગોવા જાહું ને ઓલું ફિલ્મમાં હોય ને એવું ટૂંકું ટૂંકું પહેરશું ને કા. હા એ આવી જો. હવે તું એમ જ સમજી લે કે આપણા હાથમાં જ આવી ગયા છે. એ હા હાલ આવું લઈને આવું ને તો બસ ડેલીએ બેઠી બેઠી હે ને આમ જોજે કઈ આવી તા તો હું આવી જાય. એ હા, તારી આંખની પલક નહીં ઝપકાઈ ને તારી દીકરી 50 લાખ લઈને અહીંયા આવી જાય. એ હા હો હા. એ જય શ્રી કૃષ્ણ.
કિશન 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 આજ કેમ મારા મનને શાંતિ નથી? મને એમ કેમ લાગે છે કે કિશન કાંક મુસીબતમાં તો છે જ. કિશનને કાંઈ થયું તો નહીં હોય ને? નહીં ફોન કરું એને. હા સ્વિચ ઓફ છે ફોન, પણ એનો ફોન કોઈ દી સ્વિચ ઓફ ન હોય. હા, મારે અત્યારે જ એની ઘરે જવું પડશે. કિશન, બેટા કિશન, આ હું કર્યું છે? આ ચીઠી મૂકીને જતો રહ્યો. હવે આ હું છે, હું પૂછસ તું? આ બધું આંધળે તારા લીધે થયું છે. મારો હોના જેવો દીકરો જતો રહ્યો. આ તે 50 લાખ રૂપિયા માંગ્યા, એમાં મારો આટલો હોનાર દીકરો જતો રહ્યો. આ જો આ ચિઠ્ઠીમાં આંધળે લખ્યું છે, મારા દીકરા ચિઠ્ઠીમાં આંધળે લખ્યું છે ને હું કરવા જીવ દીધો છે. એને મોત વાલું કરી લીધું. નહીં, આ ચિઠ્ઠીમાં અંધાએ પુરાવા છે. તે અમારા પાસે જુલમ કર્યા છે, મારા દીકરાને જે હેરાન કર્યો છે ને તે અંધાએ પુરાવા છે. આમાં તને નહીં છોડે ભગવાન, તને નહીં છોડે. મને છોડીને ક્યાં જતો રહ્યો બેટા? કિશન 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 અશોક, કિશન આપણને છોડીને જતો રહ્યો બેટા. બહુ ખોટું કર્યું ભગવાન ને. કિશન હું ઘરે હતો ને તો મને એવો ભાસ થયો કે કિશનને કાંઈક થયું છે, તો જોડે લાવ્યો. ધારો ને કારણે અંધે થયું છે બેટા. આજો ઇજ્જતના કાંકરા થયા તો મોતને વાલું કરીને આ ચીઠી આપી ગયો તારો ભાઈબંધ. બાપુજી, મારા લીધે તમે ઘણું સહન કર્યું છે, પણ હવે નહીં. તારા મને ખબર છે કે મેં તારું હું બગાડ્યું છે, પણ તે મને અને મારા બાપુને ઘણા દુઃખી કર્યા છે. આપણા કાયદામાં બધાય કાયદાઓ માત્ર સ્ત્રીઓ માટે જ છે. શું પુરુષમાં જેવું નથી? હું વિનંતી કરું છું કે હું તો જાઉં છું. દુનિયા છોડી લે, પણ બાપુને ન્યાય આપજો. કાયદાઓ પુરુષ માટે પણ બનવા જોઈએ. હું તો મર્યો, પણ બીજા પુરુષો ન મરે એ માટે કાયદાઓ પુરુષ માટે બનાવવા જ જોઈએ. અશોક મારા બાપુનું ધ્યાન રાખશે. બાપુ ચીલો કિશન. કિશન બેટા, મારા દીકરાને ન્યાય મળવો જોઈએ. મારા દીકરાને ન્યાય મળવો જોઈએ. અશોક, હા, મારા દીકરાને ન્યાય મળવો જોઈએ. હું તમને ન્યાય અપાવાય, હું મારા દોસ્તારને ન્યાય અપાવાય. અત્યારે જ જાઉં છું. હા.
હા ગોપી, હવે છે ને તમારું કચકચ થોડા દિવસ બંધ રાખજો. સુરતની મોટામાં મોટી હોસ્પિટલમાં તમને દેખાડવા લઈ ગઈ છું. એટલે હવે મને મેણા ન મારતા કે તું મારા માટે કાંઈ નથી કરતી ને આ ને તે. એ હા બાપા હા, મને ખબર છે તને મારી બહુ ઉપાધિ છે. કીધું તું ને તને મેં. આ મને હા નો થવાનું થઈ ગયું. હા, મારા ઘરવાળાએ આપઘાત કરી લીધો. શું થયું? આપઘાત? આ કોણ છે આ બેન? અરે બા, એ તો હોય ને આ બધા પોલીસ સ્ટેશન આવતા હોય. શું થયું કીધું? ઘરવાળાએ આપઘાત કરી લીધો. એટલે આપઘાત? કેમ? તમે એનો કેસ લખ્યો ને એટલે કેસ લખ્યો? અરે બા, ફરિયાદ દાખલ કરવા આવ્યા હોય ને પોલીસ સ્ટેશન તો મારું તો કામ છે, મારે તો કરવું પડે ને. હા પણ જુઓ, તમે ચિંતા ન કરો. હવે શું કરી શકીએ? જન્મ અને મૃત્યુ બધું ભગવાનના હાથમાં છે, હે ને બા? પણ ગોપી, ફરિયાદ નહોતી એમાં, અને તારો ધણી મરી ગયો તો. પણ ફરિયાદ કઈ બાબતની નોંધી હતી? અરે તે દિવસે તમે મને પૂછતા હતા ને કે અહીંયા કોણ આવ્યું હતું. એ આના હસબન્ડ જ હતા અને બંને વચ્ચે કલેશ હતો. કંઈ નહીં, જો એવું બધું તો થતું હોય. મમ્મી, મારે ડ્યુટી પર જવાનું છે, હું તૈયાર થઈ જાઉં. એવું માંડ્યું છે હે? હા, તારા કારણે તને ખબર છે, તારા કારણે જ મારા ભાઈ આત્મહત્યા કરી લીધી. અરે ભાઈ, તું છો કોણ? હું ઓળખતી નથી તને. આ કે છે આત્મહત્યા કરી લીધી, તું કે છે આત્મહત્યા કરી લીધી, એટલે મને શું કામને કહેવા આવો છો? તો કોને કેવા આવું હે? હા, એની ફરિયાદ ચાલે, પોલીસ સ્ટેશન નોંધ લેતા, પણ હાણે તને પૈસા આપ્યા એટલે જ તે ફરિયાદ લીધી લે, હે? એટલે જ લીધી લે. એ ભાઈ, કિશન, જુઓ, કોઈ પણ વ્યક્તિ ઉપર કેસ થાય તો એ માણસ તૂટી જતો હોય છે. ઘણા લોકો સહન કરી જતા હોય છે, એમાં હું કંઈ ન કરી શકું. ગોપી, હા ભાઈ, આના ધણીની વાત કરી રહ્યા છે ને? જે છોકરો આપણા ઘરે આવ્યો હતો તે ખોટી ફરિયાદ લખી? હા વાહ, મને શું ખબર ખોટી કે સાચી? મને તો ફરિયાદ દેવા માટે આવે એટલે મારે લખવી પડે ને. રૂપિયા? હા, હાણે આને રૂપિયા આપ્યા હતા અને તે દી આયા ઘર કરવા આવ્યા હતા બિચારા, પણ રૂપિયા? હાણે એની એક વાત ન સાંભળી. મેં કોઈ પૈસા લીધા નથી. કોણે કીધું કે મેં પૈસા લીધા છે? ગોપી, હા સાંભળ, આને તને રૂપિયા આપ્યા, તે રૂપિયા આપ્યા મારી દીકરીને? હા, ખોટી ફરિયાદ કરવાના રૂપિયા આપ્યા? બોલ બોલ ને ગોપી. તે જુઓ બાપ, મને નહોતી ખબર કે માણસ સાચો છે કે ખોટો. મને ખાલી એટલી ખબર હતી કે આની ફરિયાદ કોઈ લેતું નથી, એટલા માટે મેં એની ફરિયાદ લખી હતી. હવે ખોટું બોલવા, હવે ખોટું લઈ બોલતી હો, લગર હું લાપો હેઠી જાય. હું સાચું કહું છું. મને નહોતી ખબર કે ફરિયાદ સાચી છે કે ખોટી. બસ મને એટલી ખબર હતી કે પોલીસ સ્ટેશનમાં એની કોઈ ફરિયાદ લખતું નથી એટલે મારે લખવી પડશે. નહીં, તે પૈસા ભાડ્યા ને, તે પૈસા ભાડ્યા ને એટલે ફરિયાદ લખી દે. અબજી તું અબ જો આ ચાલે, એને બધું લખ્યું છે હોતી. હા, ગોપી, તારા લીધે એક નિર્દોષ માણસે પોતાનો બા, એમાં હું શું કરી શકું? કોઈ માણસ મરી જાય તો એમાં મારો વાંક છે? જાણ્યા વગર કોઈની હારે આવું કરવું ને એ સૌથી મોટો ગુનો છે. તે બેટા, આના ખબર નહીં આ બાઈ સાચી છે કે નહીં, પણ આના એક એક આંસુ સાચા છે બેટા. હા ભાઈ તો બાકી મારે હું કેવું, આ ભાઈ તો ચાલે આ ધરતી ઉપર નો આવી હોત ને તો સારું હતું. બિચારો કિશન એલા બાપનો એકલો એક સહારો હતો. ભાઈ, તમને ખબર નહીં હોય, એમણે મને એવું પણ કહ્યું છે કે એમને બહાર પણ કોઈ બાઈ સાથે લફડું છે. એવોય બને ને કે એની સાથે એનો ઝઘડો થયો હોય એટલે એમણે આપઘાત કર્યો હોય. ખોટું છે આ બધું, ખોટું છે. ના ના, કોઈને હતું. જો જો બેટા, જો. એ ભાઈ,
હું છે આવી સ્ત્રી સ્ત્રી ઉપર હાથ ઉપાડવો એ ગુનો છે. મને તો મારી નાખવાનું મન થાય છે. પણ સ્ત્રી ખોટી હોય ને તો એની પર હાથ ઉપાડવાનો બા. તમે શું બોલો છો? આ તમને ભાન છે? અને શું ખબર કે આમાં કોણ સાચું હતું ને કોણ ખોટું? આપણે તો કઈ જાણતા જ નથી ને. તમે જોયું ને અહીંયાથી જતા રહો. તમારા ઘરનો મામલો છે ને ઘરે જ તે પૂરો કરો. હા જાઉં છું, પણ તને આ તારી વર્દીનો જ પાવર હશે ને, પણ એ પાવર છે ને હું ઉતારીને રહી એટલું યાદ રાખજે. અને તું તો છે ને કોઈ દી શું કે થવાની જ નથી. જો તું હા ખોટું બોલે છે મેડમ, ખોટું બોલે છે. તું જા બેન અહીંયાથી, નહીતર મેં તને ત્યારે પણ કીધું હતું કે મને તારી આંખમાં સચ્ચાઈ ઓછી ને ખોટું વધારે દેખાય છે. અને આજે થયું પણ એવું જ. સારું હોત કે મેં તારો વિશ્વાસ ન કર્યો હોત. તારા આપેલા પૈસા તું પાછા લઈ જજે. જતી રહી અહીંયાથી. કોપી મારે ઈલાજ નથી કરાવો તો રૂપિયા આપી દે. નિર્દોષ માણસનો જીવ લઈને મારે જીવનદાન નથી જોઈતું, નથી જોઈતું. માનું છું બાકી મેં પૈસા લીધા હતા. દાતાશ્રીઓ પાસે મને હાથ ફેલાવવા ઠીક ન લાગ્યા. કેમ કે હું પોલીસમાં છું. કેવી રીતે પૈસા માંગુ, કેવી રીતે કોઈનું દાન લઉં? જ્યારે આ મને પૈસા આપ્યા તો મને લાગ્યું કે સાચી ફરિયાદ હોય કે ખોટી, પણ લઈ લેવામાં શું વાંધો જો મને પૈસા મળતા હોય તો. ફરિયાદ જ ન લીધી હોત તો આજે એક માણસનો જીવ ન ગયો હોત. પણ બાપ, હું તમને વચન આપું છું, હું ક્યારેય કોઈની હવે ખોટી ફરિયાદ નહીં લઉં. એને ન્યાય મળે ને એવું કરજે, એનાથી વિશેષ હું કંઈ નહીં કહું.